જો બાળકોને લંચ બોક્સમાં આવી ક્રિસ્પી અને કુરકુરી ચકરી મળી જાય તો મજા જ પડી જાય. અને ઈવાન માટે બનાવવાની હોવાથી મેં આજે ચકરીમાં એક નવો ટ્વિસ્ટ આપ્યો છે. હા ફ્રેન્ડ્સ, તો મેં આજે બનાવી છે પાલકની ચકરી. તો પાલકની ચકરી બનાવવા માટે સૌથી પહેલાં તો મેં 1 ભાગનો ચોખાનો લોટ અને 3 ભાગનો ઘઉંનો જાડો લોટ લીધો અને એમને મિક્સ કરી એક કપડામાં બાંધી દીધું હતું. અને ત્યારબાદ એમને ઢોકળિયામાં બાફવા માટે રાખી દીધો હતો. અને પછી બફાઈ જાય એટલે ચપ્પુ અથવા તો કોઈ વજનવાળી વસ્તુની મદદથી એમને છૂટો પાડી મિક્સચરમાં ચલાવી લેવો અથવા તો ચાળી લેવો. ત્યારબાદ એમાં મરચીની પેસ્ટ, જીરું પાવડર, મરચું પાવડર, મીઠું, હિંગ, કાળા તલ અને મોણ માટે તેલ એડ કરવું. અને જો દહીં એડ કરવું હોય તો તમે દહીં પણ એડ કરી શકો છો. મેં એમની જગ્યાએ લીંબુ એડ કર્યું. ત્યારબાદ બાફેલા પાલકને ગરમ પાણીમાંથી કાઢી અને ઠંડા પાણીમાં એડ કરવું. અને ઠંડુ થઈ જાય ત્યાર પછી એમાંથી લઈ અને પછી મિક્સરના જારમાં એડ કરવું. અને એમાં થોડું આદું એડ કરી એમની પ્યુરી બનાવી લેવી. અને પાલક પ્યુરીથી લોટ બાંધી અને ઘટે તો થોડું પાણી એડ કરવું. લોટને થોડો કઠણ જ રાખો, કેમ કે જો ઢીલું થઈ જશે તો ચકરી ક્રિસ્પી નહીં બને. અને પછી એ લોટને ચકરીના મશીનમાં નાખી આવી રીતે ચકરી બનાવી લેવી. રોલ વાળતી વખતે બધી બાજુથી થોડું પ્રેસ કરતું જવું અને લાસ્ટમાં પણ થોડું ચીપકાવી દેવું, જેથી કરીને તળતી વખતે તેલમાં ચકરી છૂટી ના પડે. તો મેં હવે અહીંયા આટલી ચકરી રેડી કરી લીધી છે. હવે આપણે એમને ફ્રાય કરી લઈએ. ફ્રાય કરતી વખતે આપણે તેલને વધારે ગરમ નથી કરવાનો અને ચકરીને તેલમાં નાખ્યા પછી થોડી વાર એમ જ રહેવા દેવાની છે. જો એમને ઝડપથી ફેરવશું તો ચકરી છૂટી પડવાનો ચાન્સ રહે છે. એવું લાગે કે હવે ચકરી થોડી ક્રિસ્પી થઈ ગઈ છે ત્યારે એમને બીજી બાજુ ફેરવી લેવી. હલકો બ્રાઉન રંગ થાય ત્યાં સુધી એમને ફ્રાય કરી લેવી. તો હવે આપણી ચકરી ક્રિસ્પી થઈ ગઈ છે અને હવે આપણે એમને એક બાઉલમાં કાઢી લઈશું. તો આપણી ક્રિસ્પી અને કુરકુરી પાલક ચકરી રેડી છે. જો આવો નાસ્તો બનાવશો તો બાળકો પણ હોશે હોશે ખાશે અને બધું ચટ કરી જશે. અને બનાવવામાં પણ એકદમ ઇઝી છે. તો ફ્રેન્ડ્સ, જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. હવે મળશું નવા વિડીયોમાં. થેન્ક યુ.